બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. હવે આ બેઠકનું પરિણામ શું આવશે તે તો જોવું રહ્યું, પણ આ બેઠકને લઈ અને આપનું શું કહેવું છે? આપનું શું કયા પ્રકારનું સ્ટેન્ડ છે? બસ આશા રાખીએ છીએ કે કાલે જે સંમેલન હતું અને અમારા સંકલન સમિતિ વાળા જે મેમ્બરો છે એમને અમને આશ્વાસન આપ્યું હતું કે રૂપાલાની ટિકિટ રદ કરાવશે. તો જોઈએ, હવે આશા અમર છે એવું કહી શકું, પણ અમારામાં વધારે રાહ જોવાની ધીરજ નથી, એટલે લાંબો ટાઈમ સુધી અમે રાહ બી નહીં જોઈએ. અગર આજે પરિણામ સારું આવે છે તો ઠીક છે, નહીં તો આંદોલન તો જારી રહેશે જ. જી પ્રજ્ઞાબા, મારા સહયોગી નિધિ જોડાઈ ચૂક્યા છે અને તે આપને પ્રશ્ન કરવા માંગે છે. જી નિધિ. પ્રજ્ઞાબા, અત્યારે હાલ તમે જે વાત કરી કે તમારો એક જ મુદ્દો છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, પણ અત્યારે હાલ અંદર બંધ બારણે જે બેઠક ચાલી રહી છે તેમાં કયા મુદ્દાઓને લઈને ચર્ચા થઈ રહી છે, અથવા જો એવો કોઈ નિર્ણય આવે છે કે જે સંકલન સમિતિ છે એ પણ કોઈ મુદ્દાઓને મૂકીને બંને તરફથી કોઈ ઢીલાશ મૂકવામાં આવે છે, નીચું નમવામાં આવે છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ યથાવત રાખવામાં આવે છે, કેમ કે કાલે તો ફોર્મ ભરવાનું છે, તો એ વખતે ક્ષત્રાણીઓનો શું મૂડ રહેશે એ જાણવું ગુજરાત વધારે જરૂરી લાગી રહ્યું છે. પ્રજ્ઞાબા, હવે અત્યારે જે મીટિંગ થઈ રહી છે એમાં બે વ્યક્તિઓ છે. એક તો એકદમ પ્યોર કહીએ કે જેને કહી શકીએ કે અમારા છે એમ, જેની ઉપર અમે વિશ્વાસ મૂકી શકીએ છીએ એમ, અને ઘણા લોકો ભાજપુતિયાઈ છે જેની ઉપર અમે વિશ્વાસ નથી મૂકી શકતા. તો જોઈએ કાલે શું નિર્ણય આવે છે. અગર સારું, હું તો એ જ આશા રાખીશ, હું પોઝિટિવ વિચારીશ કે સચ્ચાઈની જીત થાય અને રૂપાલાની ટિકિટ રદ થાય. અગર જો નથી થતી રદ તો પછી અમારું આંદોલન જારી જ રહેશે. જ્યાં સુધી રૂપાલાને રાજકારણમાંથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારું કામ ચાલુ જ રાખશું. પણ પ્રજ્ઞાબા, તમે કહો છો કે સંકલન સમિતિ ત્યાં પહોંચી છે. સંકલન સમિતિ એક ક્ષત્રિય આંદોલનની આગેવાની કરે છે. જો ત્યાં આગળથી એ લોકો કોઈ નિર્ણય લઈને આવે છે તો શું એ નિર્ણયને સ્વીકારવામાં નહીં આવે? મીન્સ તમે કહો છો એ રીતનું નિર્ણય એક જ સ્વીકારવામાં આવશે કે જો રૂપાલાને કાઢે છે તો ઠીક છે, બાકી જો એમ કહેશે અમને કે ભાઈ હજી થોડો ટાઈમ રાહ જોવો કે હજી આપણે આટલો ટાઈમ કાઢવાનો છે, તો એ અમને એટલી રાહ જોવી અમારામાં શક્ય જ નથી. બરાબર, તમે રાહની વાત કરી, હું રાહનો પ્રશ્ન તમને પૂછું છું, પણ તમે આ પહેલા એકવાર બોલ્યા કે અમારા લોકો છે જેના પર અમે વિશ્વાસ કરી શકીએ છીએ એવા લોકો પણ અત્યારે ત્યાં પહોંચ્યા છે, તો શું એનો મતલબ એમ થયો કે સંકલન સમિતિમાં જે લોકો છે એમાં પણ અત્યારે ફાંટા પડી ગયા છે કે અડધા લોકો એવા છે કે જેના પર વિશ્વાસ? એકચ્યુઅલી ના, એવું નથી. સંકલન સમિતિ જે છે એ એક જ છે અને એ લોકોને કોઈને એવું નથી કે સમજો કે ઘરમાં જ કોઈ મેમ્બર હોય એમાંથી ઘરમાં એકબીજાને કોઈની સાથે વધારે બનતું હોય, કોઈની સાથે ઓછું બનતું હોય, એવી રીતે અમે જેને ઓળખીએ છીએ એની ઉપર અમને પૂરો વિશ્વાસ છે કે કઈ આડોઅવળો નિર્ણય નહીં આવવા દે. પણ ઘણા લોકો છે જે ભાજપ સાથે મળી ગયેલા છે એવું અમને શક છે. તો અગર એ આડોઅવળો નિર્ણય લેશે તો એનું પરિણામ સારું નહીં આવે. બરાબર છે. એટલે તમે એમ કહો કે ઘણા ભાજપુતિયા અંદર છે, તો સમાજ તો સૌથી પહેલા આવે અને તમે એ લોકોનું પદ અને એમનું મોભું સમજો છો ત્યારે તમે એમને સંકલન સમિતિમાં બેસાડ્યા છે, તો શું તમને નથી લાગતું કે સંકલન સમિતિમાં જેટલા પણ લોકો બેઠા છે એ લોકો માટે સમાજ પહેલો હોવો જોઈએ? હું માનું છું કે એની માટે સમાજ પહેલો હોવો જોઈએ, પણ તે છતાં અત્યારે ખુરશી એક એવી ચીજ છે જેના હિસાબે ઘણાનું મન દબી જાય છે. એમાંથી કોઈ હોય છે એવા, અમે જયરાજભાઈને બી એમ સમજતા હતા કે અમારા રાજપૂત છે એટલે કઈ આડોવડું નહીં કરે એમ, પણ જયરાજભાઈ આજે પોતાના સમાજનું જ નથી વિચારતા. તો એવા ઘણા હોય છે ફૂટેલા, અને મને લાગે છે એવું કોઈ છે ત્યાં, તો પણ એનું નહીં ચાલે એ બી મને ખબર છે. બરાબર છે. હા, એટલે એ પ્રકારના સંકેતો સતત એવા ક્ષત્રિય આંદોલનમાંથી સામે આવી રહ્યા છે પદ્માબા, કેમ કે આજે અમે પદ્મિનીબા વાળાનું નિવેદન પણ સાંભળ્યું અને ગીતાબા પરમારનું જે ઓડિયો ક્લિપ છે એ પણ અમારા સુધી પહોંચી છે. પૂરા ગુજરાતમાં એ વાત થઈ રહી છે કે શું જે ક્ષત્રિય આંદોલન છે એમાં તો ફૂટ પડી ગઈ છે, એ પણ સવાલ ઉઠી રહ્યો છે. ક્ષત્રિય આંદોલનમાં ફૂટ નથી પડી.
કે ક્ષત્રિયોમાં ફૂટ નથી પડી. કાલે તમે જે ત્યાં જનસંખ્યા જોઈ હશે ઈ નિર્દોષ રીતે આવી હતી, અસ્મિતાના સવાલના હિસાબે આવી હતી કે રાજપૂતાણી ઉપર આવી રીતે આંગળી કોઈ ચીંધી હતી એટલે આવી હતી, ભવિષ્યમાં કોઈ ચીંધે નહીં એટલે આવી હતી, નહીં કે સંકલન સમિતિ એ કીધું અને આવી છે. બિલકુલથી પ્રજ્ઞાબા, અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર. તો જે રીતે બંસી આપણે જોઈ રહ્યા છીએ કે બંધ બારણે જે બેઠક ચાલી રહી છે, બેઠકનું આખરે શું